વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની પુણ્ય તિથિ નિમિત્તે જન શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે રેસકોર્સ ખાતે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની મૂર્તિ પર ફૂલહાર અર્પણ કરવામાં આવી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા અને ઉપસ્થિત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કર્યું। આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબના વિચારોના આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને સંવિધાનિક મૂલ્યો સાચવવા માટે દરેક નાગરિકની જવાબદારી છે। જય ભીમ, જય સંવિધાન। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સત્સંગ નમન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સત્સંગ નમન કરી અને આ દેશને બંધારણ આપનાર, બંધારણ એટલે કે સમાનતા, એકતા, બંધુતા, મહિલા, ખેડૂત, મજદૂર આ તમામના હકની વાત જ્યારે થઈ હોય ત્યારે આજે કેટલાક લોકો આ દેશની અંદર બંધારણ પર પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો, સૈનિકો આજે આ બાબા સાહેબની પ્રતિમા પાસે રહીને લોકો હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે। એની સામે જડબાતોડ પ્રજાના હિતની વાત કરી, પ્રજાના લાભો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિજ્ઞા લીધેલ છે। આવનાર દિવસની અંદર બાબા સાહેબના બંધારણને જે કોઈ આંગળી કરશે કે ટચ કરશે એની અમુક કોંગ્રેસ પાસ સદાયની માટે પ્રજાની પડતે રહીને આઝાદીની જેમ લડત આપવા માટે તત્પર છે। એ પ્રતિજ્ઞા સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સતત નમન કરીએ છીએ। જય ભીમ, જય સંવિધાન। આજે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકર જીનો નિર્વાણ દિન છે। 1956માં નિર્વાણ થયેલા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી ચકલી સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવાનો કાર્યક્રમ છે। આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ જ એક સર્વશ્રેષ્ઠ બંધારણ છે, જે આજે પણ લોકશાહીના ઢબે આખા ભારત દેશનો એમાં અમલ થઈ રહેલો છે। આ બંધારણની અંદર દરેક વ્યક્તિઓને પોતાનો હક મળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે, એ પ્રમાણેના કાયદાઓ રાખેલા છે। એટલે મહાન વિશ્વ વિભૂતિ, મહાન કાયદાશાસ્ત્રી, મહાન અર્થશાસ્ત્રી અને આખા દેશના નાગરિકોને એક આશા ચીંધનાર એ મહાન વિશ્વ વિભૂતિનો આજે અમે કોટી કોટી વંદન કરીએ છીએ। અને એમણે આપેલા 3 સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, અમે આજે અપીલ કરીએ છીએ વડોદરા શહેરના નગરજનોને કે તમને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં તમે તમારા કાયદાને હાથમાં લઈને તમે પોતાના હક માટે લડવા માટેની અમે અપીલ કરીએ છીએ।